આજે શીતળા સાતમ નિમિત્તે બહેનોએ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર માંજલપુર ખાતે શીતળા માતાનું પૂજન અર્ચન કર્યું હતું। પવિત્ર શ્રાવણ માસ શરૂ થતાં જ હિન્દુ ધર્મના વિવિધ ધાર્મિક તહેવારોની પણ શરૂઆત થઈ જાય છે। ત્યારે ગતરોજ બુધવારે શ્રાવણ સુદ છઠને રાંધણ છઠના દિવસે વિવિધ વસ્તુઓ બનાવે છે। તે જ રીતે રાંધણ છઠના દિવસે વડા, પૂરીઓ, પાતળાના પાનના ભજીયા વગેરે બનાવ્યા હતા। ત્યારબાદ અને આજે વહેલી સવારે ઘરની રસોઈમાં ગેસ અથવા ચૂલાની સફાઈ કરી ત્યાં દીવો કર્યો હતો। ત્યારબાદ માંજલપુર વિસ્તારમાં બહેનોએ શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં શીતળા માતાની માટીની પ્રતિમા પર જળથી દૂધથી અભિષેક કરી રૂની પૂરી બનાવી તેને ચઢાવે છે। સાથે જ દીવો અગરબત્તી કરી પુષ્પો, ફળો તથા શ્રીફળ ચઢાવી પૂજન કરે છે અને શીતળા માતા પાસે બાળકો અને પરિવારના આરોગ્યની સુખાકારીની કામના સાથે પ્રાર્થના કરી હતી। આજે શીતળા સાતમના ઘરમાં ચૂલો કે ગેસ સળગાવવામાં નહીં આવે અને ફક્ત ઠંડુ જ ભોજન આરોગી શીતળા સાતમની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। શ્રાવણ સુદ સાતમ એટલે શીતળા સાતમ। આ દિવસે બહેનો છે તે શીતળા માતાની પૂજા કરે છે। આગલા દિવસે રાંધણ છઠના દિવસે ઠંડુ બનાવે છે અને સાતમના દિવસે ઠંડુ જમે છે અને શીતળા માતાની પૂજા કરે છે। સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરે છે। એટલા માટે કે માતા શીતળા માતા બાળકોની રક્ષા કરે, પરિવારની રક્ષા કરે અને બળિયાદેવ મહારાજ રક્ષા કરે। શીતળા સાતમની સાથે સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરવામાં આવે છે। શું નામ? વંદનાબેન ખંભાતી।